હાલેલુયા, પ્રભુનો બહુ જ આભાર માનું છું ફરી એકવાર આજના સુંદર દિવસને માટે. અને જે બાબતો આજકાલ હું મીડિયામાં જોઈ રહ્યો છું, ટેલિવિઝનમાં અને ખાસ કરીને ન્યૂઝપેપર, ફેસબુકમાં છેલ્લા કેટલાક દિવસોથી સમાજમાં જે ઘટનાઓ બની રહી છે, જે ભયંકર સમાજને એવી દિશામાં દોરી રહ્યો છે કે જેનાથી સમાજ આવનાર દિવસોમાં એમ કહે છે કે અશાંતિનો અને ભયંકર બાબતોનો અનુભવ કરશે, કે જેના કારણે લોકોને ડર લાગી રહ્યો છે આજીવનમાં. કેટલાક દિવસોથી જોઈ રહ્યા છે કે રશ ડ્રાઇવિંગના કારણે લોકો એવી રીતે ડ્રાઇવિંગ કરી રહ્યા છે કે જેના કારણે નિર્દોષ લોકો, કે જે લોકો રોડ ઉપર જઈ રહ્યા છે, રોડ ઉપર સવારી કરી રહ્યા છે, તેઓ મૃત્યુ પામી રહ્યા છે. બળાત્કારી ઘટનાઓ સતત ને સતત આપણા ગુજરાત રાજ્યમાં વધતી જઈ રહી છે. અને પાછલા 1-2 દિવસોમાં તો એવા વિડીયોઝ આવી રહ્યા છે કે જેના કારણે લોકો બિંદાસ એમ કહે છે કે 20થી 25 જણાના ટોળાઓ રોડ ઉપર એમ કહે છે કે મારામારી કરી રહ્યા છે તલવાર લઈને, અને સમાજમાં અને સોસાયટીમાં અશાંતિનું વાતાવરણ ક્રિએટ કરી રહ્યા છે. અને આ બધી જ ઘટનાઓના કારણે એક બાબત ચોક્કસ છે, અને એ તો એ છે કે શૈતાન બહુ જ ભયાનક રીતે, જોરદાર રીતે લોકોના જીવનોમાં કામ કરી રહ્યો છે અને લોકોના જીવનોને નાશની તરફ દોરી રહ્યા છે. બાઇબલમાં બહુ જ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે, અને બાઇબલ એવું કહે છે કે જે પોતાના દેહને અર્થે વાવે છે તે દેહથી વિનાશ લણે છે. એટલે કે છે કે જ્યારે તમે દેહનું માનો છો, તમે દેહમાં જીવી રહ્યા છો, ત્યારે એ બાબત તમને વિનાશ તરફ લઈ જઈ રહ્યો છે. અને આપણો સમાજ આજે દેહમાં ચાલીને, ફ્લેશમાં જીવીને વિનાશ તરફ આગળ વધી રહ્યો છે. બાઇબલમાં દેહમાં કેવી રીતે ચાલવું અને દેહના કામ કેવા છે તે વિશે લખવામાં આવ્યું છે. અને બાઇબલ તો એવું કહે છે કે દેહના કામ તો ખુલ્લા છે. દેહના કામ કે જે માણસ દેહ દ્વારા આગળ વધી રહ્યો છે, બોડી દ્વારા આગળ રહ્યો છે. અને એમ કહે છે કે દેહના કામ તો ખુલ્લા છે, એટલે કે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયાકંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ અને એઓના જેવા કામ. અને બાઇબલ એમ કહે છે કે જેઓ દેહના કામમાં છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. એટલે જ્યારે તમે દેહમાં જીવન જીવો છો, ત્યારે બાઇબલ એમ કહે છે કે મરણ પછી તમે દેવના રાજ્યનો વારસો પામશો નહીં. પણ દેહના કામ પ્રમાણે જ્યારે તમે આ પૃથ્વી પર જીવો છો, ત્યારે તમે બીજાઓને માટે, સમાજને માટે અને લોકોને માટે એક ભયંકર નમૂનો બની જાઓ છો, અને પોતાનો નાશ તો તમે લાવો છો, બીજાઓને પણ નાશમાં દોરી જાઓ છો. દેહના કામ વિશે બાઇબલ એમ કહે છે કે તેઓ કેવા છે? વ્યભિચાર તરફ લઈ જાય છે, અપવિત્રતા તરફ લઈ જાય છે, લંપટપણા તરફ લઈ જાય છે, અને તમે બીજાઓને નુકસાન કરો છો. પોતાનું તો કરો છો અને બીજાઓનું પણ તમે નુકસાન કરો, અને એ તો દેહના કામ છે. પણ જ્યારે તમે તમારો હાથમાં પ્રમાણે ચાલો છો, ત્યારે તમે તમારો હાથમાં તમે દેવના હાથમાં મૂકો છો, પ્રભુના હાથમાં મૂકો છો, ત્યારે તમારા દ્વારા દેહની શાંતિ અને દેવનો આનંદ બીજાઓને તમે આપનારા બનો છો. અને બાઇબલ એમ કહે છે કે જ્યારે તમે તમારો હાથમાં દેવની સાથે એક બને છે. અને બાઇબલ બહુ સ્પષ્ટપણે એમ કહે છે કે જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો, જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો છો, ત્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણો છો, ત્યારે તમારો હાથમાં પ્રભુની સાથે એક બને છે. અને બાઇબલ એમ કહે છે કે દેવનું કામ શું છે? જીવન આપવાનું. દેવનું કામ શું છે? શાંતિ આપવાનું. દેવનું કામ શું છે? આનંદ આપવાનું. દેવનું કામ શું છે? પ્રેમ આપવાનું. અને એ કામ તમારા દ્વારા બીજાઓને અને સમાજને મળે છે. પણ એ ત્યારે જ બને છે કે જ્યારે તમે આત્માથી જીવો છો. અને આત્માથી જીવવાના માટે સૌપ્રથમ બાબત તમારે કરવાની જરૂર છે, અને એ તો છે પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપવાનું. કારણ કે બાઇબલ એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને જીવન આપવાના માટે કાલવારી ક્રુસ ઉપર પોતાનો પ્રાણનો બલિદાન આપી દીધો. કાલવારી ક્રુસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેના શરીરને એક લોહીનું ટીપું વહેવડાવી દઈને તમારા સગળા પાપોની તમને માફી આપીને જ્યારે તમે તમારા પાપ પ્રભુની આગળ કબૂલ કરો છો, ત્યારે બાઇબલ એમ કહે છે કે દેવનો આત્મા તમારામાં આવે છે. એટલે જ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે. અને જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો છો, ત્યારે પવિત્ર આત્મા તમારામાં રહેવા આવે છે. અને બાઇબલ એમ કહે છે કે જ્યારે પવિત્ર આત્મા તમારામાં રહેવા આવે છે, દેવનો આત્મા, ત્યારે તમારો આત્મા દેવની સાથે એક થાય છે, અને તમારામાં પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માણોપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા, સંયમ, એ બધા કેરેક્ટર્સ તમારામાં શું થાય છે? ધીરે ધીરે ડેવલપ થાય છે. અને આ તમારા પ્રેમના, શાંતિના, આનંદના કેરેક્ટર્સ દ્વારા, એ ફળ દ્વારા તમે બીજાઓને શાંતિ આપો છો, તમે સમાજને શાંતિ આપો છો, તમે સમાજને આનંદ આપનારા બનો છો, નહીં કે વિનાશને લડનારા. માટે જ આજે સમય છે
કે તમારા આત્માને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આત્માની સાથે એક કરો, તમારા પાપ કબૂલાત કરો. અને જો તમે દેહ પ્રમાણે ચાલશો તો તમે તમારો વિનાશ લડશો, સમાજને વિનાશ તરફ દોરી જશો. અને બાઇબલ તો આગળ પણ એવું કહે છે કે તમે દેવના રાજ્યનો વારસો પામશો નહીં. માટે આજે જ સમય છે, પાપનો પસ્તાવો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આત્માને પોતાના જીવનમાં આમંત્રણ આપો. અને હવેથી અને આજથી પ્રભુ ઈસુના આત્માની સાથે જોડાઈને તમે પવિત્ર જીવન જીવશો. ત્યારે બાઇબલ એમ કહેશે કે તમને અનંત જીવન મળશે અને તમે શાંતિ, આનંદ લાવનારા સમાજને માટે એક સાધન બની રહેશો. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પાછા આવો, તમારા પાપની કબૂલાત કરો, બાઇબલ વાંચન કરો અને બાઇબલ પ્રમાણે તમે દેહથી જીવન જીવનારા નહીં પણ આત્માથી જીવન જીવનારા બનશો. અને ઈશ્વર તમારા દ્વારા એક નવી શાંતિ, એક નવું અનંત જીવન તમારા માટે અને બીજાઓને માટે લાવનારું બનશે. આમેન.